જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે। આ અત્યંત શર્મનાર ઘટના છે। આવી ઘટના ભારતની દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ। આ માનવતા વિરોધી કૃત્ય છે। કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે। અમે માગણી કરીએ છીએ કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈ પણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભૂમિના કોઈ પણ ખૂણે ફરી આવી ઘટના ન બને। આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે। અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે, મૌન પાડ્યું છે, મીણબત્તી પ્રગટાવી છે। પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે, જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય। આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે, મહાવીરનો દેશ છે, ગાંધીનો દેશ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે। આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા માગીએ છીએ। જીગ્નેશભાઈ, શૈલેષભાઈ જે મૃતક છે સુરતના, એમના પત્નીમાં ઘણો બધો આક્રોશ હતો। કેન્દ્રીય મંત્રી સામે એમને રોષ વ્યક્ત કર્યો હતો, પરિવારની ચિંતા કરી હતી, એમનો આખો આધાર છીનવાઈ ગયો હતો। તમે કે હું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પરિવારની લાગણી, આક્રોશ, રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે। એમણે એમની જે પણ વેદના હતી, જે મહેસૂસ કરી રહ્યા હતા, એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ બહુ લાગણીસભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી સરકાર એ યોગ્ય પગલાં ભરે, ફરી આવી કોઈ ઘટના ન બને એવી જડબે સલાખ સુરક્ષા આપણે ઊભી કરીએ, એ જ મને લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે।